અંજારમાં જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા પ્રતિ 11ની જેમ આ 11 નિમિત્તે પણ પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। ભગવાનના જયઘોષ સાથે પ્રભાત ફેરી શહેરના રાજમાર્ગો પર ફરી હતી અને દેવદર્શન કરીને સંપન્ન થઈ હતી। હવે જોઈએ અંજાર આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। દેવસયની એકાદશીના પાવન અવસર નિમિત્તે અંજારના જય શ્રી કૃષ્ણ ગ્રુપ દ્વારા વરસાદી માહોલ વચ્ચે પણ અડગ આસ્થા, ભક્તિ અને ઉમંગ સાથે ભવ્ય પ્રભાત ફેરીનું આયોજન કરવામાં આવ્યું હતું। મોટી સંખ્યામાં હરિભક્તો પ્રભાત ફેરીમાં જોડાયા હતા। હરિનામ સંકીર્તન સાથે પ્રભાત ફેરીનો પ્રારંભ થયો હતો। શહેરના વિવિધ ઐતિહાસિક મંદિરે દેવદર્શન કરી પ્રભાત ફેરી આગળ વધી હતી। હરે કૃષ્ણ હરે રામ, જય જય શ્રી રામના નારા લગાવવામાં આવ્યા હતા અને પ્રભાત ફેરી આગળ વધતી હતી। દેવસેની એકાદશીથી ચાતુર્માસનો પ્રારંભ થતો હોવાથી ભગવાન શ્રી હરિ વિષ્ણુની વિશેષ પૂજા અર્ચના પણ આ દિવસે કરવામાં આવી હતી। આ પ્રસંગે આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જય શ્રી કૃષ્ણ ગ્રુપના જીતન પીઠડિયાએ જણાવ્યું હતું કે પ્રભાત ફેરીનો મુખ્ય હેતુ સંસ્કૃતિના જતન અને સનાતન ધર્મના પ્રચાર પ્રસાર અર્થે છે। મોટી સંખ્યામાં ભાવિકો પ્રભાત ફેરીમાં જોડાયા હતા।